કોરોના વાયરસની કટોકટીએ આખા વિશ્વને એક ગંભીર સ્થિતિમાં મૂકી દીધું છે. એટલી ભયાનક સ્થિતિ છે કે ચારે બાજુ ભય છે, અફડાતડફી છે, આર્થિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા બધું જ તૂટી ગયું છે. ક્યારે શું થશે એ ભયથી લોકો મહિનાઓથી ઘરની અંદર પૂરાઈ રહ્યા છે, અને ઘરની અંદર પૂરાઈ રહ્યા પછી પણ આ સોલ્યુશન છે એવું લાગતું નથી. આવી સ્થિતિની અંદર આપણે જોઈએ છે એક મહાનાયક, અનેક નેતાઓ જે આ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ હોય એ અગત્યના નિર્ણયો કરી શકે અને એનું પાલન કરાવી શકે. આ નિર્ણયો એવા નિર્ણયો છે કે જેની એક નાનકડી ભૂલ ખૂબ જ ખતરનાક પરિણામ આવી શકે એવા છે. અને આ લીડરો અને આ મહાનાયકોની મદદથી બીજા અનેક કોરોના વોરિયર્સ તૈયાર થાય કે જેની મદદથી આપણે પૂરા વિશ્વની અંદર આ રોગ કાયમ માટે સંપૂર્ણપણે નાબૂદ કરી શકીએ. ખરેખર તો આ રોગ ચામાચીડિયામાંથી આવેલો છે અને પછી એ પ્રાણીઓમાં અને ત્યાંથી એ માણસોમાં આવ્યો. તમને થશે કે આ વાયરસ શું વસ્તુ છે. તમે એની કમ્પેરિઝન કરો કે આ સૌથી ડાબી બાજુ જે મોટું દેખાય છે એક નાનકડો ભાગ છે, એ પાણીનું ટીપું છે. ટીપાનો એક નાનકડો ભાગ છે. એની બાજુમાં આ બીજ કણ છે, એની બાજુમાં આ લાલ છે ફૂગ છે, એના જોડે આ બેક્ટેરિયા છે, એના જોડે આ નાનકડું દેખાય છે તમાકુનો ધુમાડાનો એક કણ છે, અને એના બાજુ એક આ નાનકડું લાલ જે દેખાય છે એ વાયરસ. આ અતિ સૂક્ષ્મ વસ્તુ છે. આ કોરોના વાયરસને જીભ નથી એટલે બોલી શકે એમ નથી, એને આંખ નથી એ જોઈ શકતું નથી, એને કાન નથી એ સાંભળી શકતું નથી, એને હાથ નથી જે પકડીને તમારા ઘરે સુધી આવી જાય, એને પગ નથી કે ચાલીને તમારા ત્યાં આવી જાય. અરે એને તો શરીર જ નથી. આ અતિ સૂક્ષ્મ, ખૂબ જ હલકો, તમે નહીં જોઈ શકતો એવો આ વાયરસ હવાના એક નાનકડા આવવાથી પણ ઉડી જાય છે. સાબુ તેને ધોઈ નાખે છે, અને જો સપાટી પર હોય તો એ મૃત્યુ પામે છે. શુદ્ધ હવા એ જીવન છે, પણ આજે એ જીવન આપણા માટે ખતરનાક થઈ ગયું છે. કોણ કઈ વ્યક્તિમાં કોરોના છે જાણવું અશક્ય છે, અને કોઈકના સંપર્કમાં આવે તો એના શ્વાસમાંથી નીકળેલો કોરોનાનો વાયરસ તમારા શરીરની અંદર ઘૂસતા વાર નથી કરતો. એ જ રીતે તમે નજીકના સંપર્કમાં આવો કોઈના પણ, તો તમને કોરોના વાયરસ થતા વાર નથી લાગતી. આ વાયરસ જ્યારે શ્વસન કોષો ઉપર આવે છે, અને આવવાના ફક્ત 3 જ રસ્તા છે: આંખ, નાક અને મોં દ્વારા. પણ જેવો એ શ્વસન કોષ પર આવે છે ત્યારે એનો જાદુ શરૂ થઈ જાય છે, અને થોડીક જ વારની અંદર એ કોષની અંદર જતો રહે છે, અને પછી એ કોષને એટલી રીતે દફા કરી કાઢે છે કે એ કોષનું મૃત્યુ થાય છે. કોરોનાનું સંકટ આપણી અજ્ઞાનતાનું ફળ છે, અને એનું કારણ ચિંતા છે. આપણને ચિંતા થાય કે કંઈક થશે, મને તો નહીં લાગે ને, અને આ ડર બુદ્ધિનો નાશ કરી કાઢે છે. અને જ્યારે બુદ્ધિનો નાશ થઈ જાય છે ત્યારે આપણે જે વસ્તુ સાચી નથી એને સાચી માની લઈએ છીએ, અને એના લીધે આપણને ફોલ્સ એલાર્મ ક્રિએટ કરે છે, જે ભય ક્રિએટ કરે છે, અને એના લીધે આપણે ખૂબ જ ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ જે ખૂબ જ બિનજરૂરી છે. એનાથી ઉલટું એવા લોકો છે કે જે માણસ એવું માને છે કે અમે તંદુરસ્ત છીએ, અમને આજ સુધી કોઈ રોગ થયો નથી, તો અમને હવે શા માટે થશે? અને આવા અતિ આત્મવિશ્વાસુ લોકોને કોરોના વાયરસ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. ત્યારે એવા પણ માણસો છે જે સત્યતાને સ્વીકારે છે, વધુ પણ નહીં ઓછી પણ નહીં, અને કરેક્ટ સાચા નિર્ણયો લઈ લે છે, તો એમનામાં આત્મવિશ્વાસ આવે છે. જેટલા નિર્ણયો સાચા પડતા જાય છે એમ એમનો આત્મવિશ્વાસ વધતો જાય છે. આમ દુનિયાની અંદર અત્યારે 3 પ્રકારના માણસો છે. એક
ભય નથી એને ભય માનીને ભયથી જીવ્યા કરે છે. ભય છે એ સ્વીકારતા નથી અને ખોટા નિર્ણયો લે છે અને છેવટે ફસાઈ જાય છે. અને જે સાચા નિર્ણયો લઈ શકે છે એવો ત્રીજો વર્ગ છે. આજે હું તમને જે વાત કરવા માંગુ છું એ મારા 40 વર્ષના અનુભવની વાત નથી કરતો. હું સદીઓના અનુભવ અને દાપણ, માનવ જાતે આજ સુધી જે દાપણ અને જે અનુભવ મેળવ્યો છે એની વાતો કરવા માટે આવ્યો છું. કોઈ પણ દાપણ જ્ઞાનમાંથી આવે છે અને જ્ઞાન ઇન્ફોર્મેશન નક્કી કરે છે. ઇન્ફોર્મેશનમાં જાત જાતની વસ્તુ હોય, હાઇપોથિસિસ હોય, મિથ્સ હોય, એવું જાત જાતની વસ્તુ હોય. એમાં સારું છું અને ખોટું છું એ આપણે અલગ કરવું પડે. એને સત્યો આપણે કહીશું. એ સત્યો પણ બે પ્રકારના હોય. એક ડિસેપ્ટિવ જે આપણને ખોટા રસ્તે લઈ જાય અને એક યુઝફુલ જે આપણને સાચા રસ્તે લઈ જાય. આ સત્યો વેલ્યુએબલ હોવા જરૂરી છે, ડિપેન્ડેબલ જેના ઉપર આપણે ભરોસો કરી શકીએ એવા, અને અગત્યના પણ હોવા એટલા જ જરૂરી છે. જો આવા સત્યોને આપણે જુદા જુદા દ્રષ્ટિકોણથી સ્વતંત્ર રીતે લઈ અભ્યાસ કરીએ તો આપણે ચોક્કસ નિર્ણય ઉપર આવી શકીએ. એના માટે તર્ક જોઈએ. તર્ક માટે ખાતરીપૂર્વક આપણને વિશ્વાસ થાય એવા રિઝનિંગ, અને જે ખૂબ જ વજનદાર પણ હોવા જોઈએ. આવા રિઝનિંગની મદદથી આપણામાં નિર્ણાયકતા આવે છે, અને જ્યારે સાચી નિર્ણાયકતા હોય છે ત્યારે હિંમત અને આત્મવિશ્વાસ પણ આવે છે. અને આ વસ્તુ લાવવા માટે અનુભવ, દાપણ અને ટેકનોલોજી પણ ખૂબ જ ઉપયોગી થઈ જાય છે. આજે હું તમને જે વાતો કરવાનો છું એ ફક્ત તથ્યો, સત્યની વાતો કરવાનો છું. હું દંતકથાઓ કે પૂર્વધારણાઓની વાતો નથી કરવાનો. અને ફક્ત એવા જ તથ્યો કહીશું કે જેનાથી આપણે એક્શન લઈ શકીએ, કાર્યો કરી શકીએ. ઇન્ફેક્શનની વાતો કરીએ ત્યારે આમાં અનેક વાતો આવતી હોય છે, પણ હું તમને એ જ વાતો સમજાવીશ જે તમારા માટે સીધી રીતે ખૂબ જ ઉપયોગી છે. જેમ કે કોઈને પણ ઇન્ફેક્શન થાય તો તાવ આવી શકે, ખાંસી આવી શકે, ગળામાં દુખાવો થઈ શકે, અશક્તિ લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે, વાસ આવવાની બંધ થઈ જાય, માથું દુખે, પગમાં દુખાવો થાય, ઝાડા થઈ જાય. આવું કંઈ પણ થાય તો કોરોના છે કે નહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે. પણ કોરોનાની સૌથી ખરાબ અસર ફેફસા ઉપર જાય છે અને ફેફસાનો ન્યુમોનિયા કરે છે, જે જીવલેણ નીકળી શકે છે. આજે આપણે બધા એક યુદ્ધ લઈ રહ્યા છીએ. આપણાનો દરેક માણસ આ યુદ્ધ લડી રહ્યો છે. દરરોજ સવારે, બપોરે ને સાંજે આ યુદ્ધ લડી રહ્યો છે. પણ પ્રશ્ન એવો થશે કે આપણે ક્યાં સુધી આ યુદ્ધ લખીશું, કેટલો સમય લડીશું અને કોણ જીતશે? સૌથી મહત્વનો પ્રશ્ન છે આપણા પોતાના સર્વાઈવલનો, આપણા જીવનનો. આપણે શરૂઆતમાં માનતા હતા કે આ યુદ્ધ ટૂંકું ચાલશે, પણ આ તો ખરેખર ખૂબ જ લાંબુ યુદ્ધ છે. લાંબા યુદ્ધમાં સૌથી અગત્યની વસ્તુ છે આપણી જિંદગી, જે ખૂબ જ જરૂરી છે. બીજી જરૂરી વસ્તુ છે કે આપણે જીવન નિર્વાહ કરી શકીએ એટલી આવક તો હોય જ, કારણ કે બધા પાસે પૈસા હોવા જરૂરી નથી. અને ત્રીજી વસ્તુ આપણો વિકાસ છે. આ મુશ્કેલીની વચ્ચે, આ યુદ્ધની વચ્ચે આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ એ સમજવું ખૂબ જ જરૂરી છે. અને જો આ કરી શકીએ તો સૌથી સરસ છે. આપણો દુશ્મન અદ્રશ્ય છે અને આપણે જીવવું છે, તો આપણે કેવી રીતે આગળ વધી શકીએ? આગળ વધવાના ચોક્કસ રસ્તાઓ છે. ક્વોરન્ટાઇનને તો હવે આપણે બરાબર જાણીએ છીએ, જે સૌથી ઉપયોગી ઉપાય છે. લોકડાઉનને પણ આપણે જાણીએ છીએ અને એ પણ ખૂબ જ અગત્યનો છે. સામાજિક અને સોશિયલ ડિસ્ટન્સિંગ તો આપણે સમજી જ ગયા છે, અને વ્યક્તિગત સુરક્ષાત્મક સાધનોને પણ આપણે સમજીએ છીએ. આ દરેકની પોતાની વેલ્યુ છે અને દરેકની જુદી જુદી વેલ્યુ છે, જેમાં સૌથી વધુ ઉપયોગિતા ક્વોરન્ટાઇનની છે. હવે તમે પ્રશ્ન થશે કે આવી મહામારીની વચ્ચે આપણે શું કરી શકીએ? તો આપણી પાસે 3 વિકલ્પો છે કે આપણે આપણા ઘરમાં રહેવું અને આપણું રક્ષણ કરવું, રક્ષણાત્મક ઉપકરણો સાથે કામ કરવું. હવે ઘરમાં રહેવાનો પ્રશ્ન છે કે દૂધ તો બહારથી લાવવું જ પડશે,
ફ્રૂટ્સ લાવવા પડશે, વેજીટેબલ્સ લાવવા પડશે, કરિયાણું લાવવું પડશે. તો એનું શું? ઘરમાં રહે શરીર ખરાબ થઈ જશે, મન ખરાબ થઈ જશે, બુદ્ધિ ખરાબ થઈ જશે, સામાજિક સંબંધો ખરાબ થઈ જશે. અને પૈસાનું શું કરશો? બીજો રસ્તો છે સંરક્ષણાત્મક ઉપકરણો. પણ તમે પીપી પહેરી જો તો તમને ખબર પડે કે એસી સાથે પણ ગરમી લાગે છે, એ સહન થાય એવા નથી હોતા. પેશાબ કેવી રીતે કરવો, ઝાડો કેવી રીતે કરવો, પાણી કેવી રીતે પીવું, આ બધા અનેક પ્રશ્નો છે. તમે મોંઘું છે એ વાતને ભૂલી જાઓ તો પણ એનો સતત ઉપયોગ કરવો ખૂબ જ અઘરો છે. તો આ બધા વચ્ચે સૌથી યોગ્ય ઉપાય શું એ આપણે શોધવાનો છે. હવે કોઈ પણ ઉપાય શોધવા માટે પહેલા આપણે એ સમજવું પડે કે આપણો જે દુશ્મન છે, જે વાયરસ છે, એને આપણે કેવી રીતે સામનો કરી શકીએ, એના માટે આપણે કેવી સ્ટ્રેટેજી બનાવી શકીએ, આપણે કેવી રીતે મહાનાયકો, નાયકો અને કોરોના વોરિયર્સ ઊભા કરી શકીએ. એમને આપણે જ્ઞાનનો ભંડાર આપીએ, એમને અનુભવનું ભાથું આપીએ, એમને એવી કલાઓ શીખવાડીએ અને એમનામાં એવી આત્મવિશ્વાસ, એવી શક્તિ જાગૃત કરીએ કે જેથી એ કામ ખાતરીપૂર્વક, વિશ્વાસપૂર્વક અને ચોકસાઈપૂર્વક કરી શકે. આ કોઈ પણ કોરોના વોરિયરના સોર્સ એટલે કોઈ ખાંસીવાળી વ્યક્તિ બીજી તંદુરસ્ત વસ્તીમાં ફેલાવ કરી શકે છે. અને આ ટ્રાન્સમિશન સૌથી વધુ હવા દ્વારા થાય છે. આજ સુધી આ પહેલો પ્રશ્ન નથી. માનવ જાતે આવા અનેક પ્રકારના પ્રશ્નો સોલ્વ કર્યા છે. વર્ષો પહેલા સિત્રા હતો, કદાચ તમને ખબર નહીં હોય. એ આના કરતો આ કોવિડને દેખો, એના કરતો એ વધુ ખતરનાક હતો. એનો પ્રજનન નંબર પણ વધુ છે અને કેસનો મૃત્યુદર પણ ખૂબ જ વધુ હતો. છતાં આજે કોરોના નથી. ઓરી પણ કંટ્રોલમાં છે. પોલિયો તો જતો જ રહ્યો છે. આ બધા જ રોગો કોરોના વાયરસ કરતો ખૂબ જ વધુ ભયાનક હતા. અને માનવ જાતે એ બધી જ વસ્તુનો નાશ કર્યો છે, એના ઉપર વિજય મેળવ્યો છે. તો આપણે ફરીથી વિશ્વાસ કરવો જોઈએ કે આવા અઘરા દુશ્મનોનો જો સામનો કરી શકીએ તો કોરોના વાયરસનો શા માટે સામનો ના કરી શકીએ? હવે જ્યારે આ વાયરસ માણસના શરીરમાં ઘૂસે છે ત્યારે ઇન્ટરેક્શન થાય છે અને એ આખા શરીરના કોષોનો નાશ કરે છે. અને જેના શરીરની અંદર વીકનેસ છે, જેના ફેફસા નરમ છે, જેને ડાયાબિટીસ છે, મોટી ઉંમર છે, એનું મૃત્યુ પણ થાય છે. કમનસીબી એવી છે કે આજે આપણી પાસે કોઈ દવા નથી, આપણી પાસે કોઈ રસી પણ નથી. આપણે તંદુરસ્તી મેળવી શકીએ, સારો ખોરાક મેળવી શકીએ, પણ પ્રશ્ન એ છે કે આ બધું અગત્યનું છે, પણ કેટલું? ખરેખર આપણે આનાથી, આ રોગથી બચી જ જઈશું એવી કોઈ ખાતરી છે? તો ના, એવી કોઈ જ ખાતરી નથી. રસી બનાવવાના અનેક પ્રયત્નો ચાલુ છે અને આ રસી બનાવવાનો 1721 થી 2020 સુધીનો ઓલમોસ્ટ 300 વર્ષનો ઇતિહાસ છે. આપણો બહુ જ બહોળો અનુભવ છે રસી બનાવવાનો અને ચોક્કસપણે આપણે કદાચ એમાં કંઈક કરી શકીએ. જો શક્ય હશે તો કદાચ થઈ પણ જશે, પણ જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી આપણે આ રીતે જ જીવવાનું છે. કાયદો એમાં મદદ કરી શકે છે, સરકાર એમાં મદદ કરી શકે છે, WHO એના પ્રયત્નો કરી રહ્યું છે, અનેક સંશોધનો ચાલુ રહ્યા છે, મીડિયા સતત નવી ને નવી માહિતી આપી રહી છે. સોશિયલ મીડિયામાં તો માહિતીનો ખજાનો ભરાઈ રહ્યો છે અને એક્સપર્ટો રોજ ટીવી ઉપર, મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર જાત જાતની માહિતી આપી રહ્યા છે. પણ આ માહિતીમાં બેઝિકલી ક્વોરન્ટાઇન, લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વ્યક્તિગત સંરક્ષણાત્મક સાધનોની વાતો થાય છે. જો તમારી પાસે પૈસા છે, પાવર છે, રિલેશનશિપ છે, સ્ટેટસ છે કે કોઈ મોટા ડોક્ટરને તમે ઓળખો છો તો એનો મતલબ એ નથી કે તમે શક્તિશાળી છો. તમારામાં આ ટ્રાન્સમિશન થઈ શકે છે, બીજા કોઈમાંથી આ રોગ તમારામાં આવી શકે છે. એટલે એની કેટલી વેલ્યુ છે અથવા તો નથી જ વેલ્યુ એવું માનીને તમે ચાલશો તો ખૂબ જ સારું છે. તમે પૈસાને, પાવરને, સંબંધને, સ્ટેટસને અને તમારા ડોક્ટરોને ભૂલી જાઓ, કારણ કે રોગ થતો અટકાવવામાં એમની બહુ જ ઓછી ભૂમિકા છે.
તો શું આપણે હારી જવું? આપણે યુદ્ધ જ નહીં લવું? ના, હું એવું નથી કહેતો. આપણે હારી જવા માટે છીએ જ નહીં. આપણે સત્યોને સ્વીકારીને આગળ વધીને ખરેખર યુદ્ધ લડવા માંગે છીએ. તો આ યુદ્ધ લડવાનો એક સૌથી મહત્વની વાત છે. જે આપણે વાતો કરી, આ રોગની જાત જાતની વાતો કરી, એમાં એક સૌથી મહત્વની વાત છે કે આ રોગ પ્રિવેન્ટેબલ છે. એનો મતલબ કે તેને કાળજીથી રોકી શકાય છે. આ એક જ વસ્તુ આપણા માટે શક્ય છે. અને જો આપણે થોડી કાળજી રાખીએ, થોડી વધુ કાળજી રાખીએ, શક્ય હોય તો એનાથી પણ વધુ કાળજી રાખી અને આ રોગને આપણે રોકી શકીએ. કારણ કે તમે એની ખતરનાકતાને સમજી ચૂક્યા છે. એટલે એ કાળજી આપણા માટે સર્વસ્વ છે. આ કાળજી શું હોઈ શકે? આ રોગ બે રીતે ફેલાય છે. શ્વસન તંત્રથી ફેલાય છે અને કોન્ટેક્ટથી ફેલાય છે. એ શ્વસન તંત્ર, તમે બોલતા હો, તમે શ્વાસ લેતા હોય, તમે છીંક આવે, તમને કફ આવે, ત્યારે આ વાયરસ હવામાં ફેલાય છે અને સામે કોઈ વ્યક્તિ હોય તો એનામાં જતો રહે છે. અને મોટા ભાગે આ રીતે જ રોગ ફેલાય છે. અને બીજી રસ્તે છે કોન્ટેક્ટ. તમે આવા કોઈ ઇન્ફેક્શન વાળા સંપર્કમાં આવો તો, અને પછી તમારે આંખ, નાક કે મોઢા ઉપર તમારો હાથ ફેરવો તો આ રોગ તમને ફેલાવવાની શક્યતા રહે છે. મતલબ કે આ એક વ્યક્તિ છે કે જેને કોરોના વાયરસ છે, એને ખાંસી કે શ્વાસથી, આ એરબોર્ન ઇન્ફેક્શન એટલે હવાથી, આ ડ્રોપલેટથી કે આ ડાયરેક્ટ કોન્ટેક્ટ, આ હાથ છે, હાથ આના સંપર્કમાં આવ્યો રોગીના, અને એ પછી આ દર્દ આપણે તંદુરસ્ત આપણા પોતાના શરીરમાં કે કોઈને પણ શરીરને આપણે અડાડીએ તો એને રોગ થવાનો ચાન્સ વધી જાય છે. બીજો રસ્તો છે આ ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ. આ ઇનડાયરેક્ટ કોન્ટેક્ટની કેટલી વેલ્યુ છે એ હજી સુધી નક્કી થઈ શક્યું નથી. જેમ કે પેપર, જેમ કે દૂધ, જેમ કે શાકભાજી, એનાથી આપણે જરૂર ચેતવું જોઈએ, પણ એનાથી ડરવા જેવું નથી, કારણ કે આજે સુધી એની વેલ્યુ પ્રૂવ નથી. એટલે જે હું તમને વાત કરાવું છું એ પ્રેક્ટિસ ઓફ ડિસ્ક્રિમિનેટર, સતત અવિરત એટલે સતત ભેદભાવ રાખવાનો છે. એવો ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન કરવાનું છે. વાસ્તવિક અને અવાસ્તવિક વસ્તુઓ વચ્ચે ડિસ્ક્રિમિનેશન કરવાનું છે. શું કામનું અને શું નકામનું. સાથે સાથે એવો વિવેક પણ આપણે શીખવાનો છે કે જે કઈ વસ્તુ આપણે કરીએ ત્યારે બહુ જ વધુ કરી રહ્યા છીએ, હવે જરૂર નથી, કે ખૂબ જ ઓછું કરી રહ્યા છીએ અને હજી વધુ કરવાની જરૂર છે, કે આપણે બિનજરૂરી કરી રહ્યા છીએ. જો આપણે આ અવિરત ભેદભાવ શીખીશું તો એક નાનું બાળક હોડી ચલાવી અને સમુદ્રના આ છેડેથી પેલા છેડે જેમ જઈ શકે, અને એનો પાવર છે જ્ઞાનનો, એનો પાવર છે અવિરત ભેદભાવનો, એનો પાવર છે વિવેકનો, વાસ્તવિકતા અને અવાસ્તવિકતાને સમજવાનો એનો પાવર છે. અને આ જ વાત આપણે છેક સુધી જુદા જુદા શબ્દોમાં કરવાના છે. એટલે કે હવે ફરી વાત કરીએ કે બે રસ્તે આ રોગ નીકળી શકે છે, શ્વસનથી અને કોન્ટેક્ટથી, અને 3 રીતે શરીરમાં પહોંચી શકે છે, આંખથી, નાકથી અને મોઢાથી, અને ઇનડાયરેક્ટ રીતે એ જલ્દીથી આવતો નથી. એટલે વિવેકની વાત કરીએ કે કઈ વસ્તુ ખૂબ જ વધુ અથવા બિનજરૂરી છે અને કઈ વસ્તુ ખૂબ જ ઓછું અને જોખમી છે. તો ઘરમાં માસ્ક પહેરવો બિનજરૂરી છે, સિવાય કે ઘરમાં કોઈને કોરોના વાયરસ હોય. એન્ટીસેપ્ટિક, જંતુનાશક દવાઓનો ખૂબ જ ઉપયોગ એ ખરેખર બિનજરૂરી છે. ખરેખર તો મોટાભાગની જગ્યાએ એન્ટીસેપ્ટિકની જરૂર જ નથી. મોટાભાગના લોકો N95 માસ્ક પહેરીને ગાડીમાં ફરતા હોય છે અને ઘરમાં પણ ફરતા હોય છે. માસ્કની જરૂરિયાત તો ફક્ત ત્યારે જ છે કે ત્યારે કોઈ વ્યક્તિના નજીકમાં આવો અને માણસ 6 ફૂટની આજુબાજુ હોય, બાકી માસ્કની બહુ વેલ્યુ નથી. ઘણા લોકો એવું માને છે કે મને કંઈ જ થશે નહીં અને હું ખૂબ જ તંદુરસ્ત છું. આ બધી વસ્તુઓ ખોટી છે, બિનજરૂરી છે, અને એને સમજવી અને સુધારવી ખૂબ જ જરૂરી છે. ખૂબ જ ઓછી વસ્તુ, માસ્કનો ઉપયોગ નહીં કરવો એ ખૂબ જ ડેન્જરસમાં ડેન્જરસ વસ્તુ. આ એક જ વસ્તુ તમે સમજી જશો તો તમે ઘણી બધી મુશ્કેલીઓમાંથી દૂર. માસ્ક એ જ તમારો સાચામાં સાચો મિત્ર છે.
અને કોઈથી પણ 6 ફૂટથી ઓછું અંતર ક્યારેય ના રાખો. હવે તમને કેવી રીતે ખબર પડે કે આ અંતર 6 ફૂટથી ઓછું છે? તમારો હાથ સીધો કરો, સામેની વ્યક્તિનો હાથ સીધો છે એવું માનો, અને વચ્ચેથી એક માણસ જતો રહે એટલું અંતર છે તો તમે માનો કે આ અંતર 6 ફૂટ જેવું છે. જ્યારે સાબુ અને પાણી ઉપલબ્ધ હોય ત્યારે ફક્ત એનો જ ઉપયોગ કરો. લોકો સેનિટાઈઝરનો બહુ જ ઉપયોગ કરે છે, પણ સેનિટાઈઝર કરતો સાબુ અને પાણી વધુ સારું છે, એમાં કોઈ શંકા નથી. આ કેસોની માત્રા સતત અને સતત વધતી જ જાય છે, એટલે આપણને ડર લાગે જો આમ ને આમ વધશે તો શું થશે. પણ સત્ય એ છે કે આજ સુધી આવા અનેક પેન્ડેમિક્સ, મહામારીઓ આવી ગઈ છે, અને બધાનો ચાર્ટ વધે અને પછી ધીરે ધીરે ઓછો થવા માંડે અને બધાનો ઘટી જ જાય છે. એમ કોરોનાનો પણ ચાર્ટ એ જ દિશામાં જશે, એ વાતની કોઈ શંકા નથી. બીજું એક બહુ જ મોટું અગત્યની વસ્તુ છે કે આવી પરિસ્થિતિની અંદર માનવ વર્તનને સમજવું ખૂબ જ અગત્યનું છે. જે પહેલા આપણને સારા લાગતા હતા, સીધા લાગતા હતા, સરળ લાગતા હતા, એ આવેગમાં આવીને કેવા નિર્ણયો લેશે, કેવી રીતે વિચારશે, શું કરશે, એ સમજવું ખૂબ જ અઘરું હોય છે. એના માટે આપણે સારા લીડર થવું જોઈએ, આદર્શ લીડર થવું જોઈએ, અને આ દરેક વસ્તુને સમજી અને દરેકના વર્તનને સમજી એના સાથે યોગ્ય કેવી રીતે વર્તન કરવું એ સમજવું ખૂબ જ જરૂરી છે. આ જુદી જુદી ગાઈડલાઇન્સો છે, અને આ ગાઈડલાઇન્સોને હું એક સાદા સ્વરૂપમાં તમારા આગળ રજૂ કરી રહ્યો છું. એનો પાયો છે કે આપણે આપણા જીવનમાં આવેલા આ જોખમને આપણે જ સમજવાનું છે. એનો ફાયદો પણ આપણને જ છે, એનું નુકસાન પણ આપણને જ છે. સૌથી પહેલી વાત છે કે આપણા ત્યાં કામ કરતા કર્મચારીઓને શિક્ષિત કરો. એટલા શિક્ષિત કરો એટલું જ નહીં, એ લોકો એ કામ કરે એ બરાબર ઓબ્ઝર્વ કરો. એ વારંવાર હાથ ધોવે છે, એમના વચ્ચે 6 ફૂટથી વધુ અંતર છે, એ માસ્ક પહેરે છે, જે વિસ્તારમાં આ બધા ફરે છે, જે વસ્તુઓ વાપરે છે, દાખલા તરીકે વોશ બેસિન છે, એની બરાબર સફાઈ થાય છે કે નહીં, એમાંથી કોઈને તાવ, ખાંસી કે અન્ય પીડા છે કે નહીં, અને હોય તો એમને દૂર કરો. સાથે સાથે ધંધામાં શક્ય હોય ત્યાં ઓટોમેશન લાવો. એવા કેટલાય કામો હશે કે જે તમારા કરતો બીજા વધુ સારી રીતે કરી દો, તો એ કામ એમને જ કરી દો. તમારી પ્રવૃત્તિઓમાં નવી કાર્યવાહીઓનો ઉમેર કરો, જેમાં માણસના ટચની જરૂરિયાત, સંસર્ગની જરૂરિયાત ઓછામાં ઓછી થાય અથવા ના જરૂરિયાત પડે એવા રસ્તાઓ શોધો કે જેમાં નો ટચ ટેકનિક, સંપર્ક વિહીન પદ્ધતિઓ હોય, તો આ રોગને આગળ વધવાની કોઈ જગ્યા નહીં રહે. તમને થશે કે આ કેવી રીતે ક્યાં ક્યાં કરવું પડશે. આપણી વાતચીતની અંદર આપણે કેવી રીતે માસ્ક પહેરીશું, હાથ ધોઈશું, સફાઈ કરીશું, કાગળ અને પૈસા સાથે અને રક્ષાત્મક ઉપકરણો સાથે કેવું વર્તન કરીશું, એ ખૂબ જ મહત્વની વાત છે. જ્યારે કોઈ પણ માણસને છીંક આવે છે ત્યારે એ 6 ફૂટ 6 મીટરથી વધુ દૂર જઈ શકે છે, અને જો પવન એ દિશામાં હોય તો એ 6 મીટરથી પણ વધુ અંતરે જઈ શકે છે. એટલે તમે કોઈના પણ સંપર્કમાં હોય તો પવનની દિશાને સમજવાનો ચોક્કસ ધ્યાન રાખજો, અને જો પવનની દિશા એનાથી તમારી બાજુ હોય તો તમે તમારી પોઝિશન બદલી લો, તો આ તમારા નજીક આવવાનો ચાન્સ ઓછી જશે. એવા સંજોગોમાં 6 મીટરથી પણ વધુ અંતરે, 6 ફૂટની વાત નથી કરતો, 6 મીટરની વાત કરી રહ્યો છું, છીંક આવે ત્યારે. બાકીના સંજોગોમાં 6 ફૂટ અંતર વ્યાજબી હોઈ શકે છે, જ્યારે પવન સ્થિર છે ત્યારે. પણ પવન તમારી દિશામાં હોય તો 6 ફૂટ અંતર પણ ઓછું પડી શકે છે. આ ટપકું જમીન ઉપર જુદી જુદી સ્પીડે નીચે આવે છે, અને જો મોટાભાગના લોકો જાહેરમાં માસ્ક પહેરે તો આ વાયરસનું ટ્રાન્સમિશન સંપૂર્ણ બંધ થવું ઈઝી છે અને શક્ય છે. હવે તમે વિચારો કે આ વ્યક્તિ એ માસ્ક પહેરેલો છે, આ માસ્કની કેટલી વેલ્યુ છે, અને જાહેર જીવનમાં મોટા ભાગના લોકો છે, બહુ મોંઘો અને બહુ સારી કક્ષાનો માસ્ક છે. હું તમને માસ્ક કેવી રીતે પહેરવો એ પણ શીખવાડીશ. રેસ્પિરેટરી પ્રોટેક્શન પ્રોગ્રામ
કોઈ પણ મોટી સંસ્થા માટે ખૂબ જ જરૂરી છે અને એનું ડિસ્કશન આપણે અત્યારે નથી કરતા, કારણ કે એ અત્યારે શક્ય નથી. પણ જે સૌથી મહત્વની વાત છે તમારા માટે, એ માસ્ક પહેરો ત્યારે એક આ જગ્યાએ આંખના નીચે, કાનની સામે અને નીચે જગ્યા રહી જાય છે. હવે આ જગ્યા રહી જશે, માસ્ક અને ચહેરાના વચ્ચે જો જગ્યા રહી જશે તો ત્યાંથી વાયરસ અંદર ઘૂસી શકશે. તો તમારા માસ્કની કિંમત શું છે, એની વેલ્યુ શું છે? એની વેલ્યુ ઓછી થઈ જશે. બીજી મહત્વની વસ્તુ છે પવનની દિશા અને ઝડપ. જો પવનની દિશા તમારા તરફ છે અને ઝડપ ખૂબ જ છે તો સાવચેત થઈ અને તમે તમારું પોઝિશન બદલી કાઢો. બીજી મહત્વની વાત છે વેન્ટિલેશન. તમે જ્યાં પણ બેઠા હોય બારી બારણા ખુલ્લા રાખો, બરાબર, જેથી વેન્ટિલેશન વધશે. અને પંખો ચાલુ કરો, જેનાથી આ વાયરસ ખેદાન મેદાન થઈ જશે, કારણ કે એનામાં તો તાકાત જ નથી અને તમારા નજીક આવવાનો એની કલ્પનામાં પણ નહીં આવે અને તમારાથી સતત દૂર રહેશે. આ વિવિધ પ્રકારના શ્વાસના રક્ષાત્મક ઉપકરણો છે અને એની આપણે ચર્ચા નથી કરતા. એ કેવી રીતે કામ કરે છે એ પણ અહીંયા દર્શાવેલું છે. તમે એ ઉપકરણને ખરીદો તો આ બધી વસ્તુને વાંચતા શીખો. પણ સૌથી મહત્વની વાત છે તમારે કેવા પ્રકારના ઉપકરણની જરૂર છે એ સમજવું. મોટા ભાગના લોકોને સાદા કપડાનો માસ્ક, સાદો કમ્ફર્ટ માસ્કની જરૂર હોય છે. બાકીના બધા ઇક્વિપમેન્ટ્સ ડોક્ટરો માટે અથવા તો વોરિયર્સ માટે છે કે જે કોરોના વાયરસની આજુબાજુ છે. અને એની જરૂરિયાત એટલા માટે છે કે વાયરસ આ બધા જ પ્રકારના બેક્ટેરિયા, ડસ્ટ, મોલ્ડ, પેટ, આ બધા પ્રકારના વસ્તુઓમાં સૌથી સૂક્ષ્મ છે. એટલા માટે જો આપણે માસ્ક પહેરીએ તો આ ડેન્જર ઓછું છે. હવે એ પહેરતી વખતે તમારે બરાબર જોવું જોઈએ કે નાક ઉપર બરાબર ફિટ થાય છે કે નહીં. નાક ઉપર ફિટ ના થાય તો મતલબ નથી. આવા પ્રકારના માસ્કનો પણ મતલબ નથી. આ જ માસ્ક જેને રાઈટ કરશે ગ્રીન કલરથી, એવી રીતે માસ્ક પહેરવો ખૂબ જ જરૂરી છે. અને આ માસ્ક પહેરવાની પદ્ધતિઓ તમે બરાબર સમજી લો. એ બરાબર પહેરશો તો જગ્યા નહીં રહે. આ બરાબર પહેરવાનું કારણ એક જ છે કે તમારા મોં, તમારા મોઢાના ભાગો અને આંખ અને બધી જગ્યાઓ અને માસ્ક વચ્ચે જગ્યા ના રહે, જેથી આજુબાજુમાં આ જે વાયરસ છે એ તમારા શરીરની અંદર ના ઘૂસે અને તમને કોરોના વાયરસનો ચેપ ના લાગે. હેન્ડ સેનિટાઈઝરની વાત ફરીથી કરી લઈએ કે તે બધા પ્રકારના જંતુઓ દૂર કરતું નથી, એટલે એ ખતરનાક પણ થઈ શકે છે. જ્યારે હાથ ગંદા અથવા ચીકણા હોય તો એની ઉપયોગિતા ઓછી હોઈ શકે છે. તે હાનિકારક રસાયણો પણ દૂર કરતું નથી. એટલે કે સાબુ અને પાણીથી વધુ સારું કશું જ નથી. પણ જે સ્થિતિમાં તમારી પાસે સાબુ ને પાણી નથી ત્યારે હેન્ડ સેનિટાઈઝર ખૂબ જ અગત્યનું છે. એટલે એને પણ તમારે સાથે તો રાખવું જ જોઈએ. અને જ્યાં તમને સાબુ ને પાણી ઉપલબ્ધ નથી ત્યાં અને ફક્ત ત્યાં જ એનો ઉપયોગ કરો. બીજી એક મહત્વની વાત, તમે સપાટીઓને, ઘરની, હોસ્પિટલની, ધંધાની જગ્યાઓની સપાટીઓને જાત જાતના જંતુનાશકોથી સફાઈ કરી રહ્યા છો, પણ આ જીવાણુની નાશક્રિયા સપાટીઓ માટે બહુ જ ઉપયોગી નથી. ફક્ત જે સપાટીઓ સતત એકબીજાના સંપર્કમાં આવે છે એવી જ સપાટીઓને જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. કેટલીય ટિપ્સ અને ટ્રિક્સ છે જે તમે પ્રેક્ટિકલી સમજી શકો. દરવાજો કેવી રીતે ખોલવો, હાથ અડાડ્યા વગર કેવી રીતે ખોલવો, કયા ભાગને કેવી રીતે અડવું, આવી અનેક નાની નાની વસ્તુઓ છે. જો તમે એનો ઉપયોગ કરશો તો વાત વધુ સરળ થઈ શકે. આ બધું સમજ્યા પછી આપણી પરિસ્થિતિ શું છે અને આપણી પાસે શું વિકલ્પો છે એ સમજવા ખૂબ જ અગત્યના છે. તમે કંઈ પણ ના કરો કે શું કરો એ તમારે નક્કી કરવાનું છે. તમે ધારો તો આજથી જ કામે લાગી જઈ શકો છો, કે પછી તમે આજે નહીં લાગો તો થોડા અઠવાડિયા પછી તો તમે કામે લાગવાના જ છો, અને થોડા અઠવાડિયામાં તમે નહીં લાગો તો થોડા મહિના પછી તમારા પાસે કોઈ જ રસ્તો નથી.
અને માનો કે તમે 1-2 વર્ષ સુધી કામ નહીં કરો તો તમે પરમેનન્ટ નિવૃત્ત થઈ જશો. તો પ્રશ્ન એ થશે કે આપણે કેવી રીતે આગળ વધવું? આગળ વધવાનો સૌથી અગત્યનો રસ્તો છે તમે બહાર આવો, ઘરની અંદર ના જાઓ. પૂર્ણ સલામતી સાથે શક્ય હોય એટલું જ કરો. તમે સલામતીનો ક્યારેય ભંગ ના કરો. તમારી પૂર્ણ સલામતી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ઓછું કમાશો તો ચાલશે, ઓછું કામ થશે તો ચાલશે, અરે કામ નહીં થાય તો પણ ચાલશે, પણ આ પૂર્ણ સલામતી સાથે થાય એટલું જ કામ આપણે કરવાનું છે. એનાથી વધુ કંઈ પણ નથી કરવાનું. આટલું કરવા માંડશો એટલે તમને થોડીક સમજ આવવા માંડશે. તમારી સમજ અને કોઈ બીજાએ કરેલા કાર્યની સમજને તમે ચર્ચા કરો. એ ચર્ચા વિચારણા કરો, અન્યને જોવા જાઓ કે તમે કેવી રીતે કામ કરો છો, તેઓ શું કરી રહ્યા છે, કેવી રીતે કરે, એટલે તમને અનેક નવા નવા રસ્તાઓ મળશે. આ નવા રસ્તાઓ તમે સ્વીકારતા માંડો. એટલે આ રસ્તા સ્વીકારવાથી તમારી યોગ્યતાના વર્તુળમાં, તમારી શક્તિના વર્તુળમાં વધારો થશે. એટલે તમે કંઈક વધુ કરી શકશો. અને આમ ને આમ સતત ચાલુ રહેશે એટલે તમારી શક્તિ વધતી જશે, તમારો કાર્યશક્તિનો વિસ્તાર વધતો જશે અને તમે વધુ ને વધુ સારા કામો, વધુ ને વધુ વિકલ્પો તમને મળતા જશે. એટલે હું તમને કહેવા માંગુ છું કે તમે બહાર આવો. બહાર આવશો અને પછી પ્રોડક્ટિવ બનો. તમે પ્રોડક્ટિવ બનશો એટલે તમારામાં આત્મવિશ્વાસમાં વધારો થશે. એટલું જ નહીં, તમારા આજુબાજુના લોકોને પણ આત્મવિશ્વાસ આવશે, એમનામાં ઇન્સ્પિરેશન આવશે. આની મેગ્નિફાઈંગ ઇફેક્ટ આવશે. જેટલા તમે વહેલા બહાર આવશો એટલું એનું મેગ્નિફિકેશન વધતું જશે અને એનાથી તમારું સર્વાઈવલ, તમારું જીવન ચોકસાઈપૂર્વક વધશે. આપણે આવું કરીશું એની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આવશે. ચક્રવૃદ્ધિ વ્યાજ જે બેંકમાં પડ્યા વધ્યા કરે છે, એમાં કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ તમારું જીવન સુધારશે. એનાથી તમારો વિકાસ થશે. તમે એવા દ્રષ્ટાંતો ક્રિએટ કરશો, એવા મોડલો ક્રિએટ કરશો કે જેનાથી બીજા અનેક લોકો કામે લાગી જશે. આ બધાથી તમારામાં કોન્ફિડન્સ આપશે. તમે એક લીડરનો ગુણ નિભાવી શકશો. તમે એક સાચા નિર્ણયો કરી શકશો. કેટલાક સંભવિત રસ્તાઓ હું તમને શીખવાડી રહ્યો છું. તમારે જાતને તમે પહેલા બદલવા પ્રયત્ન કરો અને પરિસ્થિતિને અનુકૂળ થવા પ્રયત્ન કરો. તમારા ધંધાને બદલવાનો પ્રયત્ન કરો, એને ફેરફાર કરવાનો પ્રયત્ન કરો. તમે ઓનલાઈન બિઝનેસ કરી શકો છો, માર્કેટિંગ થઈ શકે, ઓનલાઈન કોન્ફરન્સ થઈ શકે, ટીચિંગ થઈ શકે, એવા બીજા ઘણા બધા રસ્તાઓ છે જે તમે ઓનલાઈન કરી શકો. તમે તમારા ધંધાને ઓટોમેશન કરી શકો છો, એને તમારા ત્યાં રોબોટિક્સ લાવી શકો છો. તમે ચેપ નિયંત્રણ ક્ષેત્રમાં પણ કામ કરી શકો એમ, કારણ કે આ બહુ જ વિશાળ ક્ષેત્ર છે. અને તમે જે કામ કરો છો એ કામ બહુ જ મોટું હોય તો એમાં સૌથી કોર એલિમેન્ટ તમારા માટે સૌથી અગત્યનું હોય, એના સિવાયનું બાકીનું જે તમારાથી સારી રીતે કરી શકે એની રીતે ધ્યાન કરો. એટલે તમે તમારા બિઝનેસ ઉપર, તમારા ધંધા ઉપર વધુ ચોકસાઈથી ધ્યાન આપી શકશો. બીજી સૌથી મોટી વાત છે કે આ પણ કાલે જતું જ રહેવાનું છે. સમાજે, વિશ્વએ અનેક મહામારીઓ જોયા છે, અનેક પેન્ડેમિક જોયા છે. આનાથી પણ ખતરનાક કેટલા લોકો મરી ગયા. એમ લાગે કે હવે માનવ જાતિ બચશે નહીં. એવી ભયાનક પરિસ્થિતિમાંથી પણ માનવ જાતિ સરસ રીતે બચી ગઈ છે. મતલબ કે આપણે પણ બચી જ જવાના છે અને આ મહામારી જતી જ રહેવાની છે. હું તમારી વચ્ચે એવી વાતો લઈને આવ્યો છું કે એક લીડરને કામ લાગે. લીડરને કરવાના હોય છે નિર્ણયો, અને નિર્ણયો માટે તથ્યો જોઈએ, રિયલ ટાઈમ તથ્યો જોઈએ. અને અમે રિયલ ટાઈમ તથ્યો કેવી રીતે મળે, સાચા નિર્ણયો કરવા માટેની જે માહિતી છે એને કેવી સરસ રીતે રજૂ કરી શકીએ જેથી ખૂબ જ સરળતાથી આપણે નિર્ણયો લઈ શકીએ. અને આ નિર્ણયો કરાવવાની શક્તિમાં અમે તમને મદદરૂપ થઈ શકીએ એમ છીએ. અને જ્યારે આજે લીડરશિપમાં ક્રાઇસિસ આવી છે અને ક્રાઇસિસને લીડરશિપની જરૂર છે, ત્યારે અમે તમારી વચ્ચે છે. જ્યારે પણ તમને અમારી જરૂર હોય અમને કહો. હું એવી પ્રાર્થના કરું છું
કે આ મારી વાતથી સમાજની અંદર, દેશની અંદર અને વિશ્વની અંદર અનેક લોકોને લીડર થવા માટેની પ્રોત્સાહન મળશે. આ ક્રાઇસિસની અંદર લીડરશિપ લઈ મહાનાયક બનવાની એમને ઈચ્છા થશે અને એ મહાનાયકો બીજા અનેક નાના મોટા નેતાઓ પેદા કરશે અને નેતાઓ કોરોના વોરિયર્સ પેદા કરશે અને આપણે બધા ભેગા થઈને એક દિવસ આ મહામારીનો સંપૂર્ણ રીતે નાશ કરી શકીશું. છેલ્લા 40 વર્ષથી ગુજરાતના ખૂણે ખૂણે અનેક જગ્યાએ હું દરેક શનિ રવિ લેક્ચર લીધા છે. મારા ઘરથી દૂર, મારા બાળકો અને પતિ પત્નીથી દૂર ગુજરાતના ખૂણે ખૂણે રોગો અટકાવવા માટેના હું અનેક લેક્ચરો લઈ ચૂક્યો છું. પણ આજે મને થાય છે કે બધા જ લેક્ચરોનો આજનું લેક્ચર સૌથી અગત્યનું, સૌથી મહત્વનું અને સૌથી ઉપયોગી છે. તમને આમાંથી કંઈક બોધપાઠ મળે, તમને આમાંથી કંઈક ઉપયોગી વસ્તુ મળે. જ્યારે તમારું જીવન સફળતાપૂર્વક પૂરું થાય, તમે આરામ કરતા હોય, કોઈ જગ્યાએ શાંતિથી તમારા બાળકો સાથે વાતો કરતા હોય, એવા સંજોગોમાં તમને એમ થાય કે એક દિવસ હતો કે યુટ્યુબ ઉપર મેં ડૉક્ટર પીવી પટેલને સાંભળ્યા હતા અને એમના સાંભળવાથી મારા જીવનમાં કંઈ સુધારો આવ્યો. મારી વાતથી તમને એમ થાય કે મારા સુખના સાગરમાં ડૉક્ટર પીવી પટેલે એક ટીપું પણ ઉમેર્યું હતું. એવું જો તમને થશે તો હું સમજીશ કે મારું જીવન સફળ થયું, હું મારું અહોભાગ્ય સમજીશ. અસ્તુ.